મને જે કંઈ આપ્યું છે તેના માટે મેં શું કર્યું હશે? કદાચ આગલા કર્મના હિસાબે પણ મળી રહેતી. નમામિ હરિ પરમં શ્રી કૃષ્ણ રાધા કૃષ્ણ વયમ નુમ. એકલા કૃષ્ણને નહીં, રાધાજીને પણ સુખદેવજી પહેલે પગે લાગ્યા. એકલા કૃષ્ણને નહીં, વાંચો ને વિચારો. બે કરતા કોઈ વાંચ્યું હોય ને આપણા કાને સંભળાઈ ગયું હોય ને જો એને જીવનમાં ઉતારવામાં આવે તોય ભગવાન દૂર નથી. કલિયુગનો મનુષ્ય થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. એવા સુખદેવજી કેસરી ખાયા જ્યારે વ્યાસજીને આરામ કરવાની ઈચ્છા થાય ત્યારે એક કટુ અઘરો શ્લોક મૂકી દે, જેના વિચારમાં ગણપતિ મહારાજ લખી લે તો વ્યાસજીને થોડો આરામ મળી જાય. ભગવાન ભાગવતની અંદર છે. હરેક શ્લોકની અંદર ભગવાન છે એમ કહી તો પણ કે હરેક વનસ્પતિની અંદર ભગવાન છે, રજ રજની અંદર ભગવાન છે, પણ આપણને નથી દેખાતા. એનું કારણ કંઈક બીજું છે. સાત દિવસની કથા, સત અને શનકાદિકની કથા 7 દિવસ ને 1000 દિવસ હાઈ લીધી. 1000 દિવસ કથા હાલવાની હોય, વિચારો એમાં વિઘ્ન ના આવે? આવે. એટલે જ પ્રથમ ગણેશ ભગવાનનું જ આહ્વાન કરવામાં આવે. ગણેશનું આહ્વાન કર્યા પછી જ સરસ્વતીની વંદના કરવામાં આવે. પછી ભાગવત શાસ્ત્રની રચના કરવામાં આવે.
કરવો, કોને ભણાવવું. એટલે એની નજર પોતાના પુત્ર શુકદેવની ઉપર જાય છે. શુકદેવની કથા બીજા પુરાણોમાં છે, ભાગવત કરતા પણ વધારે. શુકદેવજીના જન્મની કથા ભાગવતમાં ઓછી બતાવે છે. 16 વર્ષ સુધી માના પેટની અંદર રહેલા શુકદેવજીને બહાર આવવા માયાનો ડર લાગતો હતો. જ્યારે એને પૂછવામાં આવ્યું, વ્યાસજીએ પૂછ્યું, બેટા તું બહાર કેમ નથી આવતો? ત્યારે તેને કહ્યું, મને ઈશ્વરની માયાનો ડર લાગે. ખુદ કૃષ્ણએ કહેલું શુકદેવજીને, તને મારી માયા અસર નહીં કરે. 16 વર્ષ માના પેટની અંદર રહ્યા. સૂર્ય અને ચંદ્રના તેજ પણ નબળા. માયાની બીક શુકદેવ જેવાને લાગે, છતાં આપણને ઓહાણે નથી, આપણે યાદ પણ નથી. ગળા બુડ માયાની અંદર આપણે રમી રહ્યા. મારી માયા તને અસર નહીં કરે એમ જ્યારે કહેવામાં આવ્યું, ત્યારે શુકદેવજી માના ઓદરમાંથી બહાર આવે છે. 16 વર્ષની ઉંમર. સીધી ઓર લઈ ખંભે અને શુકદેવજી હાલવા લાગે. ત્યારે વ્યાસજી કહે, એ પુત્ર ઉભો રહે, ઉભો રહે, અમારી થોડી વાત તો સાંભળ. શુકદેવજીના માતા અરણીદેવી પણ કહે, થોભી જા, મારા દીકરાને કોઈ રોકી લો. પણ જેને માયા અસર ન કરે એને માને બાપના સંબંધો શું આડા. અરણીદેવી અરજ મૈડા કરવા, બેટા એક વાર મારી સામું જોતો જા. પણ પ્રકૃતિના નિયમને આધીન કદાચ સુખદેવજીએ આપણા વિચારો રજૂ કરું ક્ષણવાર પણ ઉભા રહી ગયા તો કદાચ એને માયા લાગી જાય. પણ રસ્તો જેને પકડી લીધો, ખંભે ઓર નાખીને હાલી નીકળ્યા, પછી એને કોઈ અસર થઈ જાય. ભક્તિના માર્ગે, જ્ઞાનના માર્ગે, કોઈ સારા પથના માર્ગે જ્યારે આપણે હાલી નીકળશું ત્યારે રોકનારાય કોઈ આપણા જ હશે. રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. એક જ ઘરમાં આપણે રહેલા બધા કથાનું આયોજન થતું હોય, હિમજી દાદાના આંગણે ભાગવત કથાનું મોટો જગ્ન કહેવાય. આ બધા ભેગા મળીને બધાને આમંત્રણ આપ્યું છે. કદાચ એકાતું ઘર ભૂલાઈ ગયું હોય તો એને સામે આવવું જોઈએ. મારે ભગવાનને મળવું છે, મારે આમંત્રણની શું જરૂર?
આજે ભાગવત કથાનો પ્રથમ દિવસ, પહોંચવું તો બહુ જાજે છે અને જમવાનું પણ તૈયાર થઈ ગયું. વાર હોય તો આગળ જાય, નકર કથા ના વિરામ આવું કઈ હોય. કથા સાંભળવા આવનાર તમામ મહેમાનોએ પ્રસાદી લઈને જ પાછું મંડપમાં આવવું. પ્રસાદ બધે લેવી ફરજિયાત છે. ભીમજી અદાના પરિવાર તરફથી પ્રસાદ બધાએ ભજો મુકુંદ માધવ મોરારી, ભજો મુકુંદ માધવ મોરારી, ભજો મુકુંદ માધવ મોરારી, ભજો મુકુંદ માધવ મોરારી. ભજો મુકુંદ માધવ મોરારી, ભજો મુકુંદ માધવ મોરારી, ભજો મુકુંદ માધવ મોરારી, ભજો મુકુંદ માધવ મોરારી. પૂર્વં ભૂત્વં ત્વં મૂતં યચ્ચ વર્ણા સ્વધર્મણે સત્યં સત્કર્મ તત્પર. તુંગભદ્રા નદીના કાંઠે એક ગામ હતું, જ્યાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. પોતાની પત્નીની સાથે, જેની પત્નીનું નામ ધૂંધલી હતું. ધૂંધલી સ્વભાવથી ક્રૂર હતી. પારકી પંચાત કરવા વાળી. આત્મદેવ નિસંતાન હતા, એટલે દુખી રહેતા. કોઈ ન મળે. માટે આત્મહત્યા કરવા માટે આવ્યો છે. મહાત્મા એને કહે છે, તારે ઘેર પુત્ર નથી તો એમાં તો ભગવાનનો પાર માન. જેને ઘરે દીકરા છે એના માવતરને ક્યાં સુખ છે? પૂ નામના નરકમાંથી તારે એને પુત્ર કહેવાય. એમ માનો ને, ઠાકોરજીએ તમને અવસર આપ્યો છે વાપરવાનો. જે સ્થિતિમાં ઈશ્વર રાખે એ સ્થિતિમાં રહેવું જોઈએ. એમાં આનંદ માનવો જોઈએ. માતા પિતાને ક્યાં સુખ શાંતિ છે? જેને 4 પુત્ર છે એને ક્યાં સુખ શાંતિ છે? પુત્ર માટે ચિંતા કરવાની જરૂર નથી. પુત્રેશના છે તો ભગવાનની ભક્તિ નહીં થાય. મહાત્મા આત્મદેવને સમજાવે છે, શ્રુતિઓ
એમ કહે છે એક ઠેકાણે રહેતું નથી. પરમાત્મા એક ઠેકાણે નહીં રહે. અને પુત્રથી મુક્તિ મળતી પણ નથી. વંશનું રક્ષણ કરવા હંમેશને માટે સત્કર્મ કરો. જો પુત્ર જ સદગતિ આપતો હોત તો લગભગ કોઈને નર્કમાં જવાનો વારો ના આવે. પુત્ર તો બધાને કરે છે. પિંડદાનનો કોઈ અર્થ સમજતું નથી. પિંડદાન, શરીર એક પિંડ છે, તે પરમાત્માને અર્પણ કરવાનું છે. કે હે પ્રભુ, તે આપેલા શરીરથી હું તારું કાર્ય કરીશ. મન, વચન ને કર્મથી હું તારી ભક્તિ કરીશ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને હું ધીરે ધીરે તજી દઈશ. જીવન મરણના ત્રાસમાંથી છેવટે સત્કર્મ સિવાય બીજું કઈ કામ આવતું નથી. તમારું સત્કર્મ તમારા હાથે જ કરી લો. તમે જ તમારા આત્માનું કલ્યાણ કરી લો. સંસારના સમુદ્રમાંથી ઉધાર તો જ થાય. ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો, ઈશ્વરને મળવાનું છે. પહેલે સત્કર્મ કરવા પડે. તમારું પિંડદાન તમારા હાથે કરો. જે પિંડમાં છે એ બ્રહ્માંડ છે. આ નિશ્ચય છે. આ શરીર એ પણ એક પિંડ છે. તારું કલ્યાણ તું તારા હાથે કરી લે તો શું બધું વાપરી નાખવાનું? એમ પણ નથી કહ્યું. ભાગવત એમ પણ ના પાડે છે. બધી જવાબદારીને પૂરી નિભાવો. આવો જ્યારે ઉપદેશ આપવામાં આવે છે ત્યારે આત્મદેવને આ ઠીક ન લાગે. મહારાજ, તમે સંન્યાસી છો, તમને શું ખબર પડે પુત્રનું સુખ કેવું હોય? બહુ જ બોધ આપવા છતાં આત્મદેવને કઈ અસર ન થઈ. મને પુત્ર નહીં આપો તો હું પ્રાણનો ત્યાગ કરીશ. મહાત્માને દયા આવી, એને એક ફળ આપ્યો કે તું આ ફળ તારી પત્નીને ખવડાવજે, જેથી કરીને તારે ત્યાં પુત્ર થશે. આત્મદેવ રાજી થતા થતા પોતાના ઘરે આવે છે અને પોતાની પત્નીને વાત કરે છે કે મહાત્માએ મને ફળ આપ્યું છે. આ ફળ જો તું ખાઈશ તો આપણે ત્યાં પુત્ર થશે.